સ્ટેટ વિભાગ દ્વારા સ્થાપિત કિલોમીટર અને ગામના નામ દર્શાવતું હોર્ડિંગ બોર્ડ ધરાવતો આરસીસી પિલર ગટરના માર્ગમાં આવતા ગટરનું જોડાણ અધૂરું, પ્રજા મુકાઈ ચિંતામાં। કાંકરેજ તાલુકાના ખીમાણાથી દિયોદર સ્ટેટ હાઈવે પર સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડ પર ગટરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, પરંતુ એક આરસીસી પિલરના કારણે ગટરનું જોડાણ અધૂરું રહી ગયું છે, જેનાથી સ્થાનિકોમાં ભારે મુશ્કેલી અને ચિંતા જોવા મળી રહી છે। સ્ટેટ વિભાગ દ્વારા સ્થાપિત કિલોમીટર અને ગામના નામ દર્શાવતું હોર્ડિંગ બોર્ડ ધરાવતો આરસીસી પિલર ગટરના માર્ગમાં આવતા ગટરનું જોડાણ પૂર્ણ થઈ શક્યું નથી। આ પિલરને કારણે ગટરનો પ્રવાહ અવરોધાઈ રહ્યો છે। ચોમાસાની ઋતુ નજીક આવતા સ્થાનિકોને પાણીના નિકાલ અંગે ગંભીર પ્રશ્ન સતાવી રહ્યો છે। જો ભારે વરસાદ પડશે તો પાણીનો યોગ્ય નિકાલ ક્યાં કરવો તે એક મોટી સમસ્યા બની રહેશે। સ્થાનિકોને ભય છે કે પાણી તેમના ઘરો અને શાળાઓમાં ભરાઈ શકે છે। સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું સ્ટેટ વિભાગના એન્જિનિયરો આ પિલરને ભૂલી ગયા હતા અથવા ગટર બનાવતી વખતે તેમને આ પિલર દેખાયો હતો કે નહીં। તેમની માંગ છે કે ગટરના અધૂરા જોડાણને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી પાણીના નિકાલની સમસ્યા હલ થઈ શકે તેવું ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।